જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીશું। आज આપણે આંતરપાક વિશે વાત કરીશું। તો આપણે આંતરપાક મગફળીમાં કરવાનો છે। તારીખની વાત કરીએ તો તારીખ 12/7/2026 થઈ ગઈ છે। તો આપણે આજ જોઈશું અને કઈ રીતના કરીશું એ પણ તમને બતાવીશું। તો આપણે મગફળીમાં કરવાનો છે આંતરપાક। આ 5100 ટોકા આપણે દક્ષિણી રીંગણાનો રોપા લાવ્યા છીએ અને અહીંયા આપણે 2 વીઘાનો પ્લોટ પસંદ કરેલ છે, આપ જોઈ શકો છો મિત્રો। ત્યારે મગફળી 26 દિવસની થઈ છે। તો આપણે જે પણ દવાનો સ્પ્રે કર્યા હતા નિંદામણ માટે એ પણ સારું એવું રિઝલ્ટ મળેલું છે, આપ જોઈ શકો છો। અને અહીંયા 54નો જે બેડ છે મગફળીનો આપણો, આ બેડની અંદર વચ્ચેવાળી જે જગ્યા પડી છે ઓળમાં, તો આ ઓળમાં જ આપણે વાવવાના છે। અને અંતરની વાત કરીએ તો 1.5 ફૂટથી 2 ફૂટનું અત્યારે હજી ફિક્સ કર્યું નથી, પણ અત્યારે હજી માપ કરીશું એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવીશું। અને અમે 2 વીઘા વાવશો, તમે પણ 2 વીઘા વાવજો, કે તમે પણ થોડો ઘણો ટ્રાય કરજો કેવું રહેશે। અમે આ પહેલી વાર ટ્રાય કરી રહ્યા છે એટલે તમને વિડીયોમાં બતાવશું કેવું રહે છે, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવીશું, બરાબર। પહેલાં તો આપણે 25 દાડા એમ પાછળ લગાવવા પડે, કે હવે ટાઈમ પણ હવે આવતો હોય છે રોપા લગાવવાનો, અને મગફળીની જે આપણે દવા નાખતા હોય છે દવાના કન્ટેનો પણ ઓછા પ્રમાણમાં થતા હોય છે, એટલે હવે આપણે રીંગણા લગાવવાના છે એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવો, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો ફાઇનલી આપણે રોપા લગાવવાનું ચાલુ કરીશું કે દક્ષિણી રીંગણાના। તો અત્યારે હવે ચાલુ કામકાજ કરીશું। આપણે પહેલાં માપદંડ જોઈ લઈશું। તો માપદંડની વાત કરીએ ને તો 1.5 ફૂટનું માપ લીધું છે। આ ભાઈ આપણે નિશાન કરી રહ્યા છે। ના, માપદંડ બતાવજો, દોડી બતાવજો તમારે, રેડી। 1.5 ફૂટની છે, માપજો તમે, બરોબર છે। એ નિશાની કરતા જ હોય છે એ રીતના જ આ બાજુ હું નિશાની ઉપર ખાડા કરતો જઉં છું, આપ જોઈ શકો છો મિત્રો। આ રીતના ખાડા કરતું કરતું ચાલી જવાનું છે, જગ્યા પોછી કરી। 1.5 ફૂટના અંતરે આપણે રોપા લગાવવા છે। તો આપણે આ રીતના પ્રોસેસ ચાલુ કરી છે। અને જો આ રોપા કેવી રીતે લગાયા, જો આ રીતના લાઈન તૈયાર થઈ, નજીકથી બતાવશો। હવે આ બદલા મટીરિયલ જો આ કોકો પેડમાં આવે છે, જોઈ શકો છો। આપણે ધરોને 35-30 દિવસના થઈ ગયા છે રોપા, લગાવો તમે। ખાસ એ પણ ધ્યાન લેવાની છે કે રોપો લગાવતી વખતે એની આજુબાજુ જગ્યા છે, આપણે પેનિડાની દવાની સ્પ્રે કરતા હોઈએ છીએ એટલે ઉપરની માટી સાઈડમાં કરવાની છે, અને પછી વ્યવસ્થિત રીતે આ રીતના જગ્યા કરી અને મેન તો એનું છે ને બંધારણ પહેલું મજબૂત બનાવવાનું રહેતું હોય છે, ખુલ્લી માટી ના રહેવી જોઈએ। આ રીતના છોડ લગાવશો તો તમારે કોઈ તકલીફ નહીં આવે। અને બીજું કે પોચી જગ્યા રહેશે ને તો ભેજ પકડવાનો વાર કરશે, એ જગ્યા મળશે, પાણી વધારે મળશે તાણ સેટ થતું, પણ ભરપૂર ભેજમાં છે દબાવશો તો સીધો ભેજ ઉડશે અને કેચઅપ કરવાનું ચાલુ કરશે। અને બીજું કે આપણે 1 વાગે પાવરને એટલે કે લાઇટ આવે છે તો 1 વાગ્યા પછી આપણે એને મોટર ચાલુ કરીને જેટલું ખેતી થશે એનું પાણી પણ ચાલુ કરશું। પાણી વધારે નહીં ચલાવવાનું, 1 કલાકથી સવા કલાકથી વધારે પાણી ચલાવવાનું નથી, એટલે માટી કમ્પ્લીટ ઉપર નોર્મલ ભેજ આવી જાય એ રીતના ચલાવવાનું છે, એટલે આપણને દેખાઈ આવશે કે ભેજ આવી ગયો છે, એ રીતના જ ચલાવવાનું છે। અને પછી મગફળીમાં પણ ખાતર પણ આપવાનું છે નેક્સ્ટ ટાઈમ, એટલે કે 2 દિવસ પછી તો એમોનિયા અને યુરિયા આપશું, એ પણ તમને વિડીયો માધ્યમથી બતાવશું। અને એમોનિયા યુરિયા કોઈ વધો આવતો નથી, એટલે કે 35 દિવસના તો છોડ ઓલરેડી છે, એટલે એમોનિયા યુરિયામાં કોઈ તકલીફ આવશે નહીં, એ લગાવી શકશો કે આપી શકશો, તો એ પણ હું વિડીયોના માધ્યમથી બતાવશું। તો આવી નવી અપડેટમાં અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી।